ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણી યુટ્યુબ ચેનલ ગણિત વિજ્ઞાન ગુરુમાં આપ સર્વનું સ્વાગત છે. મારું નામ વેગડા કુલદીપ. હું શ્રી કાંસાબડ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આપણા આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ તો માત્ર ને માત્ર એટલો જ છે કે મારા વિદ્યાર્થીઓ જે આનાથી શીખે અને અન્ય વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે. કારણ કે હવે ગવર્મેન્ટે દરેક શાળાઓમાં સ્માર્ટ ટીવી આપી જ દીધા છે, જેથી કરીને એક શિક્ષકની ગેરહાજરીમાં પણ વિદ્યાર્થી છે સતત શીખતો રહે. મિત્રો, આપણે આપણી પાક પદ્ધતિના મુખ્ય 2 તબક્કાઓનો અભ્યાસ કરી ગયા. પહેલું છે ભૂમિને તૈયાર કરવી, બીજું છે વાવણી અથવા રોપણી. હવે ત્રીજો તબક્કો આવી છે પાક ઉત્પાદનની પદ્ધતિમાં ખાતરનો ઉપયોગ, કુદરતી અથવા તો કૃત્રિમ ખાતર આપવું. કુદરતી અને કૃત્રિમ ખાતર પાકના પોષણ અને જમીનની ફળદ્રુપતાનું નિવારણ. માંથી કોઈ પણ 2 ખાતર છે એ આપણે જમીનને આપવાના છે. પણ મારું પર્સનલી માનવું એવું છે કે આપણે જમીનમાં હંમેશા કેવા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ? તો કે માત્ર ને માત્ર કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. આ શરૂઆતના સ્ટેજમાં એવું થશે કે આપણું પાક ઉત્પાદન છે એ કૃત્રિમ ખાતરની સાપેક્ષે છે એ ઓછું થશે. પણ થશે હું કુદરતી ખાતર વાપરવાના ફાયદા શું છે એ આપણે હમણાં આગળ ભણશું પણ ખરા. પણ કુદરતી ખાતર વાપરવાના ફાયદા એ છે કે લાંબા સમયે આપણી જમીનની ફળદ્રુપતા છે એ યથાવત રહે અને એમાં સતત ને સતત સુધારો થતો જાય. જ્યારે કૃત્રિમ ખાતર વાપરવાથી શું થાય કે એક સમય એવો આવશે કે પછી આપણી જમીન છે એ બિન ફળદ્રુપ થઈ જશે, પછી એમાં કોઈ પણ પ્રકારની ઉપજ આપણે લઈ શકશું નહીં. એટલે આપણે હંમેશા આપણે એવો આગ્રહ રાખવો જોઈએ કે કુદરતી ખાતર વાપરીએ. પોષક દ્રવ્યોની ઘટાડો માટી ભૂમિ ભૂખી થાય છે ત્યારે શું થાય? જો આપણે સતત ને સતત પાક વાવીએ એટલે શું થાય? કોઈ પણ જેમ આપણે ખોરાકની જરૂરિયાત છે એમ પાક વાવીએ એટલે છોડ છે એને પણ ખોરાકની જરૂરિયાત છે. એ ખોરાક ક્યાંથી મેળવે? તો કે જમીનમાંથી મેળવે. એ એના પોષક તત્વો અને પાણી છે એ જમીનમાંથી મેળવે. બાકી તો સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે. પણ સતત ને સતત પાક વાવવાથી શું થશે? તો કે જમીનમાંથી સતત ને સતત પાક છે એ પોષક તત્વો મેળવતો જાય. એટલે ધીરે ધીરે થતા જમીનમાં છે એ પોષક તત્વો છે એ ઘટતા જાય. એટલે જો શરૂઆતમાં છે જમીન જ્યારે પહેલી જ વખત પાક વાવવામાં આવ્યો છે મતલબ કે જમીનમાં 100% પોષક તત્વો છે, તો તમે જોઈ શકો ચિત્રમાં કે ખૂબ સારો એવો પાક થાય છે. પછી બીજી વખત જ્યારે પાક વાવવામાં આવ્યો તો આ પાક હતો એને એમાંથી પોષક તત્વો લઈ લીધા એટલે ઘટી ગયા. તો બીજી વખતમાં પોષક તત્વો ઓછા થયા છે. જો પાક કેવો થયો છે? થોડોક નબળો થયો છે. અને અંતે જ્યારે પોષક તત્વો હાવ ઘટી ગયા છે તો જો તમે નીચે જમીનનું બંધારણ જો તો એ પણ ખરાબ થઈ ગયું છે અને પાક છે એ પણ સારો થતો નથી. એટલે આવી પરિસ્થિતિ આપણી જમીનની ન થાય એટલે આપણે શું કરવું જોઈએ? તો ખાતર ઉમેરવું જોઈએ. 2 પ્રકારના ખાતર આવે છે, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. કુદરતી ખાતર છે વનસ્પતિ અથવા પ્રાણી કચરાના વિઘટનથી પ્રાપ્ત થતો કાર્બનિક પદાર્થ છે. હવે અહીંયા એક શબ્દ આવે છે વિઘટન. વિઘટન એટલે શું? તો કે જ્યારે કોઈ પણ પદાર્થ છે, પ્રાણી છે, વનસ્પતિના અવશેષો છે કે પ્રાણીના અવશેષો છે, એ સડે છે. એ સડવાની પ્રક્રિયા છે એને વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય? વિઘટન થવું કહેવાય છે. વિજ્ઞાનમાં ક્યાંય એવું નહીં લખેલું આવે કે પ્રાણીઓ સડે છે અને વનસ્પતિઓ સડે છે એટલે એ ફરીથી પાછા છે એના પોષક તત્વો છે એ ફરીથી જમીનમાં મુક્ત કરી દે છે. આવો ક્યાંય શબ્દ આવશે નહીં. વિજ્ઞાનમાં હંમેશા શબ્દ આવશે વિઘટન. એટલે આપણે સમજવાનું ત્યાં શું? તો કે અહીંયા થતું શું હશે? તો કે પ્રાણીઓ અને વનસ્પતિઓની સડવાની ક્રિયા થતી હશે ને ફરીથી પોષક તત્વો છે એ જમીનમાં મુક્ત થતા હશે. આ કુદરતી ખાતર છે એ બનેલું શેનું હોય? તો કે જૈવિક પદાર્થોનું બનેલું હોય છે. કૃત્રિમ ખાતર કારખાનામાં તૈયાર થતા ચોક્કસ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ રસાયણો છે. આમાં જેટલા આપણા જમીનને જરૂરિયાત છે એવા પોષક તત્વો એમાં હોવાના છે. એક પ્રવૃત્તિ આપેલી છે કે કયા પ્યાલામાં છોડની વૃદ્ધિ સૌથી ઝડપી થશે? શું આપેલું છે? શું કરવાનું છે આપણે આ પ્રવૃત્તિમાં? તો કે 3 અલગ અલગ ગ્લાસ લેવાના છે. દરેક ગ્લાસમાં માટી સરખી લેવાની છે, બધાય ગ્લાસમાં. હવે 3 ગ્લાસમાં તમારે અલગ અલગ બીજ વાવવાના છે. બીજની ગુણવત્તા સરખી લેવાની છે અને બીજી સરખા જ લેવાના છે. પણ ફેરફાર શું કરવાનો છે? તો કે એક ગ્લાસમાં માટી સાથે તમારે કૃત્રિમ ખાતર ઉમેરવાનું છે, એક ગ્લાસમાં માટી સાથે કુદરતી ખાતર ઉમેરવાનું છે અને એક ગ્લાસમાં કોઈ પણ પ્રકારનું ખાતર છે એ ઉમેરવાનું નથી.
પછી એમાં બીજ વાવી દેવાના છે અને પાણી આપવાનું છે. થોડા સમય પછી આપણે જોવાનું છે તો કે કયા છોડની વૃદ્ધિ સૌથી વધારે થશે. અહીંયા તમે જોઈ શકો છો માટી અને છાણિયું ખાતર છે, એટલે કે છાણિયું ખાતર એટલે કુદરતી ખાતર આપેલું છે, માટી અને યુરિયા આપેલું છે, યુરિયા એટલે કે કૃત્રિમ ખાતર આપેલું છે, અને માટી અને ખાલી માત્ર ને માત્ર માટી છે. તો આપણે અહીંયા જોઈએ છે તો કે જેમાં કૃત્રિમ ખાતર યુરિયા નાખેલું છે એમાં છોડનો વિકાસ છે એ સૌથી વધારે જોવા મળે છે. છાણિયું ખાતર છે એ આની સાપેક્ષે થોડો ઓછો જોવા મળે છે, પણ તે છતાંય આપણે શરૂઆતમાં જ વાત કરીએ કે આપણે હંમેશા આગ્રહ શેનો રાખવો જોઈએ? કુદરતી ખાતર વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. કૃત્રિમ ખાતરથી ઘઉં, ડાંગર અને મકાઈ જેવા પાકની સારી ઉપજ ખૂબ જ ઝડપથી પ્રાપ્ત થાય છે. આ ખૂબ ઝડપથી આપણને આની અસર તાત્કાલિક જોવા મળે છે. એટલે શું કરે છે દરેક ખેડૂતો કે તાત્કાલિક અસર થાય છે એટલે માણસો જનરલી કેવું ખાતર વાપરે છે તો કે કૃત્રિમ ખાતર વાપરે છે, પણ એ લાંબા ગાળે આપણી જમીનને શું કરશે તો કે આપણા જમીનને બિનફળદ્રુપ બનાવશે. ચલો, કૃત્રિમ ખાતરમાં યુરિયા, સુપર ફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ, પોટાશ આવા બધાય રસાયણો કે જે જમીનના પોષક તત્વો છે, જે જમીનને જરૂરિયાત છે, એ બધાય રસાયણોથી છે એ ભરપૂર હોય છે. ને કુદરતી ખાતરમાં શું હોય તો કે કુદરતી ખાતરની પ્રક્રિયા પ્રકૃતિનું પોતાનું કારખાનું છે. એટલે જો આપણે કંઈ ન કરીએ, ધારો કે જમીનને એમનેમ જ મૂકી દો, જેમ કે જે આપણે એક ઉદાહરણ લઈએ કે જંગલ છે, જંગલ કેટલા હરિયાળા હોય છે, ત્યાં તો કોઈ ખાતર નાખવા જવાનું છે નહીં, તે છતાંય આપણે જોઈએ તો જંગલમાં દરેક પ્રકારના છોડ ઉગેલા હોય છે અને ખૂબ જ હરિયાળી હોય છે. એનું કારણ શું છે? એ કુદરતી છે. જો આપણે એમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન કરીએ તો કુદરત છે પોતે પોતાની જાતને રિપેર કરી રહી છે. એટલે જંગલમાં છે એ અન્ય પ્રાણીઓ મળતા હોય છે, અમુક વૃક્ષો છે એ મોટી ઉંમર પાંદડા કરતા હોય છે, વૃક્ષો પડી જતા હોય છે, એ બધા હળે એટલે કે એનું વિઘટન થાય, એટલે પછી ફરીથી પોષક તત્વો ક્યાં જાય? જમીનમાં જાય, અને એ પોષક તત્વો ફરી બીજા છે વૃક્ષો અને છોડ છે એ ઉપયોગમાં લે. એટલે જો આપણે કુદરતને કોઈ પણ પ્રકારની ખલેલ ન પોગાડીએ તો પોતે પોતાનું કામ છે એ વ્યવસ્થિત કરી લે અને પોતે ખુદ રિપેર થઈ જશે. આ પોતે પોતાનું કારખાનું છે, પોતે પોતાનું ઓલું કરી લે. શું કરીએ આપણે તો ખેડૂતો દ્વારા એકઠો થયેલો કચરો છે એ આપણે એક ઠેકાણે ભેગો કર્યો હોય, રેડી, આપણે જેમ કે આપણી ગેરેજ છે, આપણે બધો કચરો એક ઠેકાણે ભેગો કરીએ છીએ, જે આપણે પશુઓના છાણ ને એ બધું નીકળે છે, હેઠવાડ ને જે વધારાનો ઓગાહ ને એ બધું આપણે એક ઠેકાણે ઉકરડામાં ભેગો કરીએ છીએ. એ એકાદું વર્ષ થાય એટલે શું થાય? એ ઉકરડામાં એ ખાતર, એનું છાણિયું ખાતર બની જાય. એનું કારણ શું છે તો કે એમાં સૂક્ષ્મ જીવો દ્વારા એનું શું થાય? વિઘટન થાય. એ આપણે ત્યાં નાખી દઈએ એટલે ત્યાં એમાં સૂક્ષ્મ જીવો છે એનું વિઘટન કરે. એમાંથી બને શું તો કે એમાંથી સેન્દ્રિય પદાર્થોનું નિર્માણ થાય, અને એ સેન્દ્રિય પદાર્થો આપણે પાછો ક્યાં આપવાના? આપણા પાકમાં. એટલે પાકને પાછું એ પોષણ આપશે. આ બે વચ્ચેની એક ડિબેટ આપેલી છે કે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. જો કૃત્રિમ ખાતર કેવું છે તો કે માનવ નિર્મિત અકાર્બનિક ક્ષાર છે, જ્યારે કુદરતી ખાતર એ પ્રાકૃતિક પદાર્થ છે, છાણ અને વનસ્પતિના અવશેષો. નિર્માણનું સ્થળ તો કૃત્રિમ ખાતર છે એ માનવ નિર્મિત છે, એટલે ક્યાં થતું હોય છે તો કારખાનામાં થાય છે, અને આ કુદરતી ખાતરનું નિર્માણનું સ્થળ ક્યાં છે તો કે એ ખેતરમાં તૈયાર કરવામાં આવે છે. જમીનમાં સેન્દ્રિય પદાર્થો કૃત્રિમ ખાતરમાંથી કોઈ પણ પ્રકારના સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, અને આમાં ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો હોય છે. વનસ્પતિને પોષક દ્રવ્યો, જો અહીંયા તમે જોવો તો વનસ્પતિને ભરપૂર માત્રામાં પોષક દ્રવ્યો મળે, કારણ કે એમાં પોષક દ્રવ્યોથી જ બનાવવામાં આવે છે, એટલે એમાં ભરપૂર માત્રામાં આવે છે. સાપેક્ષે ઓછી, આના કરતા જો જમીનને કુદરતી ખાતર દ્વારા પોષક દ્રવ્યો મળે છે, પણ કૃત્રિમ ખાતર કરતા ઓછા મળે છે. પણ તે છતાંય આપણે કુદરતી ખાતર વાપરવાનો આગ્રહ શું કામે રાખીએ છીએ તો કે આ કૃત્રિમ ખાતર છે એ આપણી જમીનને નુકસાન કરે છે, જ્યારે કુદરતી ખાતર છે એ જમીનને નુકસાન કરતું નથી. કુદરતી ખાતરના ફાયદા, આપણે કુદરતી ખાતર વાપરવાના ફાયદા શું છે તો કે એક તો એની જળ ધારણ ક્ષમતામાં વધારો કરે. એટલે માટીમાં આપણે કુદરતી ખાતર નાખ્યું હોય છે આપણી માટીમાં, તો એની જળ ધારણ કરવાની ક્ષમતામાં છે એ વધારો કરે. એટલે ધારો કે આપણે કોઈ પણ માટીને પાણી આપ્યું હોય તો એ 10 દીમાં સુકાઈ જતી હોય, તો હવે કુદરતી ખાતર નાખ્યા પછી એ માટી છે એ 10 દિવસની જગ્યાએ 15 કે 20 દિવસ પછી સુકાય. એનાથી ફાયદો શું થાય તો કે જ્યાં ઓછું પાણી હશે એવા વિસ્તારમાં સિંચાઈ માટેનો જે ગાળો છે એ વધી જાય. સિંચાઈનો ગાળો વધી જાય તો
પાકને જે પાણી છે એ આપણે દેવાનું થાય એ વધારે સમય પછી દેવું પડે, એટલે ઓછા પાણીની જરૂરિયાતે પાક સારો થાય, જળ ધારણ ક્ષમતા વધારો થાય. એટલે બીજું શું કરે તો કે ફાયદાકારક સૂક્ષ્મ જીવોમાં વધારો કરે. કુદરતી ખાતર છે એના એ સૂક્ષ્મ જીવો દ્વારા જ બનાવેલું છે, એટલે એમાં સૂક્ષ્મ જીવો હોવાના છે, એ આપણે જમીનમાં નાખીએ એટલે એમાં પણ એ સૂક્ષ્મ જીવો આવશે અને એ આપણને ફાયદાકારક સૂક્ષ્મ જીવો આપણી જમીનમાં એ વધારો કરશે. પછી જમીનના છિદ્રાળુ બને છે અને વાયુ વિનિમય સરળતાથી બને છે. તમે જોજો આપણી ગેરેજ જે સાણીઓ ખાતર આપણે બને છે, તમે જો કંઈક હાથમાં ઉપાડજો છાણિયું ખાતર તૈયાર થઈ ગયા પછી વજનમાં હાવ હલકું હોય અને તમે જોવો તો એની વચ્ચે અંદર ઝીણા કાણા હોય. આનાથી શું થાય, વજનમાં હલકું હોય એનું કારણ છે કે વચ્ચે કાણા હોય એટલે વચ્ચે શું ભરેલું હોય તો કે ખૂબ વધારે માત્રામાં એમાં હવા ભરેલી હોય. હવે એ ખાતર આપણે આપણા ખેતરમાં નાખીએ એટલે શું થાય, આપણે જોયું હતું જ્યારે ભૂમિને તૈયાર કરવાને એકમ આપણે પદ્ધતિ શીખ્યા તો ત્યાં આપણે શું કામ જમીનને ખેડીએ છીએ તો જમીનને પોચી કરીએ તો એમાં હવા ભળે એટલે મૂળનો વિકાસ છે એ સારો થાય. તો આ ખાતર નાખીએ તો એમાં ઓલરેડી હવા જ ભરેલી છે એ આપણી જમીનમાં જાય એટલે વચ્ચે શું થાય, જમીનમાં ભળી જાય એટલે એમાં હવા પણ સરળતાથી વાત વિનિમય થાય એટલે હવાની આદાન પ્રદાન થશે અને આપણા છોડ મૂળનો વિકાસ છે એ ખૂબ સારો થશે. અને અંતિમ છે જમીનના બંધારણમાં સુધારો કરે છે. કુદરતી ખાતર છે એ આપણા જમીનનું જે બંધારણ છે એને સુધારે છે. અન્ય એક રીત પાકની ફેરબદલી. જો આપણી જમીનને આપણે સુધારવા માટે આપણે કોઈ પણ 3 પદ્ધતિઓ દ્વારા આપણી જમીનમાં સુધારો થઈ શકે. એક તો આપણે જમીનમાં કુદરતી ખાતર આપવું જોઈએ. બીજું જમીનમાં પાકની ફેરબદલી કરવી પડે કે એક વખત આપણે ધારો કે જુવાર વાવી છે તો બીજી વખતે ચણા વાવીએ, મગફળી વાવીએ, સોયાબીન વાવીએ. આમ પાકની ફેરબદલી કરીએ તો શું થાય તો કે કોઈ એક પ્રકારનો પાકને અમુક પોષક તત્વો જોતા હશે તો એ અમુક પોષક તત્વો છે એ પાછા જમીનને આપતો પણ હશે, વળી પાછા અન્ય પ્રકારનો પાક છે એ બીજા પોષક તત્વો લે અને અન્ય પ્રકારના પોષક તત્વો છે એ જમીનને આપશે. આમ પાકની ફેરબદલી કરવાથી પણ આપણી જમીનની બંધારણમાં છે સુધારો થશે. અને ત્રીજું કે 2 પાક વચ્ચે યોગ્ય અંતર રાખવું. ધારો કે આપણે એક ચોમાસા દરમિયાન એક પાક લઈ લીધો છે, પછી શિયાળામાં આપણે કંઈ ન વાવીએ, 4-6 મહિના આપણી જમીનને એમનેમ રહેવા દઈએ તો પણ શું થાય, આપણે હમણાં જ વાત કરી એમ કે જમીન કુદરત છે પોતે પોતાની રીતે રિપેર થઈ જાય. એટલે જમીનને તમે 6-7 મહિના મૂકી દો એમાં કોઈ પણ પ્રકારનો પાક ન વાવો તો પણ જમીન છે એ પોતે પોતાની રીતે રિપેર થઈ જશે. એટલે એક ઋતુમાં ઘઉં ઉગાડવા જમીનમાંથી નાઇટ્રોજન વપરાય. એટલે તમે ઘઉં વાવો તો જમીનમાંથી શું થાય તો કે ઘઉંને નાઇટ્રોજનની વધારે જરૂરિયાત હોય એટલે જમીનમાંથી નાઇટ્રોજન લઈ લે એટલે જમીનમાં નાઇટ્રોજન ઘટ્યા. હવે બીજી ઋતુમાં શું કરવાનું છે આપણે કે બીજી ઋતુમાં આપણે કઠોળ ઉગાડવાના છે. હવે કઠોળમાં શું હોય એ હમણાં આવશે જ કે કઠોળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય કે જે જમીનમાં નાઇટ્રોજનનું પુનઃ સ્થાપન કરે છે. એટલે જે નાઇટ્રોજન છે એ ઘઉંએ વાપર્યો છે એ બધોય નાઇટ્રોજન ફરીથી આપણને જમીનમાં કોણ પૂર્તતા કરી આપશે, કઠોળ વાવીશું એટલે જમીનમાં ફરીથી નાઇટ્રોજનની પૂર્તતા કરી દે. માઇક્રોસ્કોપિક હીરો રાઇઝોબિયમ બેક્ટેરિયા. જો રાઇઝોબિયમ બેક્ટેરિયા છે ક્યાં જોવા મળે તો કે સિમ્બિકુળ એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિ છે એ વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં જોવા મળે છે. એટલે આવી નાની નાની ગાંઠું હોય વનસ્પતિના મૂળમાં જે કઠોળ પ્રકારની વનસ્પતિ છે એમાં આની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે. આનું કામ શું છે રાઇઝોબિયમ બેક્ટેરિયાનું તો કે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સીધું સ્થાપન કરે છે. આપણને ખબર જ છે કે આપણા વાતાવરણમાં સૌથી વધારે કયો વાયુ છે તો કે 71% જેટલો નાઇટ્રોજન વાયુ છે. એ અન્ય કોઈ રીતે આપણે ઉપયોગ કરી શકતા નથી, પણ રાઇઝોબિયમ નામના એક બેક્ટેરિયા એવા છે કે જે વાતાવરણનો નાઇટ્રોજન છે એનો ઉપયોગ કરી અને સીધો એને જમીનમાં દ્રવ્ય સ્વરૂપે મુક્ત કરે છે. એટલે આ રીતે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ વાતાવરણમાં નાઇટ્રોજનનો ઉપયોગ કરી અને એનું જમીનમાં સ્થાપન કરે છે. સંતુલન લાંબા ગાળાની ફળદ્રુપતાનો માર્ગ. તમારે લાંબા ગાળા લગી જો આપણે ફળદ્રુપતા જોતી હોય તો કૃત્રિમ ખાતર માત્ર કટોકટી અને ઝડપી ઉપજ માટે જ આપણે એને વાપરવું જોઈએ. જ્યારે આપણને કંઈ મળે એમ નથી, કુદરતી ખાતરથી ક્યાંયથી અવેલેબલ નથી તો એ જ આપણે કૃત્રિમ ખાતર વાપરવું જોઈએ, નહીતર કુદરતી ખાતર વાપરવું જોઈએ. કુદરતી ખાતરનો ઉપયોગ જો આપણી જમીનને સુધારો કરવો હોય તો શું કરવું જોઈએ, કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, પાકની ફેરબદલી કરવી જોઈએ અને ખેતરને થોડા સમય માટે
પડતર રહેવા રાખવું જોઈએ, તો જ આપણે આપણા જમીનનું છે એ બંધારણ સુધારી શકશું. એટલે આપણે આજે આ 3 પોઈન્ટ છે એને હંમેશા જો આપણે ભવિષ્યમાં આપણી પેઢીઓ માટે જો આપણી જમીન છે એને ફળદ્રુપ રહેવા દેવી હોય તો આપણે આ 3 પદ્ધતિઓ છે એને હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ અને એનો ઉપયોગ કરવો જોઈએ.